ગાંધીધામ અને આદિપુર જે જિલ્લાની આર્થિક રાજધાની અને લઘુ ભારત તરીકે ઓળખાય છે, ત્યાં સફાઈની સમસ્યા લાંબા સમયથી ગંભીર રહી છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દર મહિને કરોડો રૂપિયા સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં સમસ્યા યથાવત છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણીએ તાત્કાલિક ધોરણે આ સમસ્યા હલ કરવા માટે પગલાં લીધા છે. આજરોજ તારીખ 11/9/2025ના સવારના અંદાજિત 11 વાગ્યાની આસપાસ તેમણે નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ સાથે આદિપુરના મુખ્ય વિસ્તારો જેવા કે ઝૂલેલાલ માર્કેટ, 64 બજાર, ગાંધી સમાધિ અને મુખ્ય બજારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી અને સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ અન્ય કર્મચારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યા હતા. આ દરમિયાન તેમણે વેપારીઓ અને લોકોને સ્વચ્છતા જાળવવા અને ડોર ટુ ડોર કચરાના નિકાલમાં સહયોગ આપવા અપીલ કરી હતી. લોકો પાસેથી સીધા પ્રતિભાવ મેળવી તેઓ નાગરિકોના પ્રશ્નો અને સુવિધાઓ સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે, જેના કારણે તેમની કામગીરી સરાહનીય ગણાઈ રહી છે.